અરવલ્લીના ટિન્ટોઈ નજીક અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4 લોકોના મોત. મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લાના કપડવંજના અણતોલી ગામનો પરિવાર દેવ દિવાળી નિમિત્તે ભગવાન સામળિયાના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે નેશનલ હાઈવે ઉપર ગળાદર નજીક કાર પુલ ઉપરથી નીચે ખાબકતા ગાડીમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જેમાં એક મહિલા, 2 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. એકની શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે. ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી 4 લોકોને શામળાજી ખાતે પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નરોડા. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં, રાપર મધ્યે.